જ મારી છે ગઢામાંથી 4 રસ્તા પાડે તો તેથી પબ્લિકે બધી છૂટી પાડી દઈ મારી બી છે તો છૂટી પાડી પછી પાછી આગળ ભાઈબંધ ઘટના બની હતી। મરનાર પિયુષ ઠાકોર છે એ મારી સંગાત પેલા ફરતેલો અભી પહેલી તારીખે મળેલો મને ડીજે માં અમે સંગાતે નાચ્યા એના પછી એ આગળ જતો રહ્યો ને મેં પાછળ રહી ગયો તો એનમાં એને આગળ જઈને મારી લીધો છે ને એ નહીં ખબર કોઈએ માર્યો છે પણ 15 થી 16 જણાએ એને માર્યો છે કડાસી માર્યો છે ને માથું ફાડી નાખેલું 3 ટાંકા આયા છે માથાની સર્જરી પણ કરાવી પાણી અંદર ઘૂસી ગયેલું ને પ્લસ કે હજુ તક પોલીસે કોઈ એક્શન લીધું નથી ને કાલ તક એક્શન લેશે કે નહીં લે એનું હજુ જાણકારી નહીં આપી ને હવે શું કરીએ અમારે તો ગતો રહ્યા છે ક્યારના લોકો હતા નથી ખબર પણ એ ઝઘડો ધક્કામ ધક્કીનો હતો સર પણ આમ નાચવા આમ છે ને ધક્કો વાગ્યો હશે ને આપણે દશામાના આગમનમાં 1 તારીખે તૈયારી આવું થયેલું આપણે એક્ઝેક્ટ જે ઠેકાણના આપણે શમશાન છે ને એની પહેલા થોડું તૈયારી થયેલું ને એને મારવામાં આવેલો ને પ્લસ માંગ તો મારી એક જ છે કે ઇન્સાફ મળવો જોઈએ ને જે પણ આરોપી છે ને એને સજા તો થવી જ જોશે કમ કે મારેલું છે આપણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાખી છે ઇન્સાફ નહીં મળે તો બોડી નહીં લેવામાં આવે પણ એ દેખો જ્યાં તક ઇન્સાફ મળશે ને મળવો જ જોશે ને હોદી ના આપો પોલીસ વાળાની માંગ છે અમારે કને પોલીસ ને બોલાવશું જ ને અભી જ્યાં તક અમને ઇન્સાફ નહીં મળે ત્યાં તક અમે શું કરીએ મારું સન્ની બારિયા પિયુષ ઠાકોર નરેશભાઈ। શું ઘટના બની હતી? ઠીકરના દશામામાં નાચવા ગયેલા ત્યાં ઘડી નાચતા નાચતા ધક્કામ ધુક્કીમાં એ છોકરાને 15-16 જણાએ માર્યો છે ત્યાંથી અમે હોસ્પિટલ એસએસજીમાં લઈને આવ્યા છે ત્યાં છોકરાની મૃત્યુ પામી છે ધક્કામ ધુક્કી નાચતા નાચતા 1 તારીખ ગુરુવાર એ ખબર નહીં કેટલા જણા હતા એ લોકો? 15-16 જણ હતા સકલથી 1-2 જણને ઓળખું છું ઠેકાણા ગધરા માર્કેટ કુલદીપ।